રાજ્યમાં 21 નવેમ્બરે મોક ડ્રીલ યોજાશે। ઓઇલ અને રાસાયણિક આપત્તિ મોક ડ્રીલ યોજાશે। ભારત સરકાર સાથે સંકલન કરીને મોક ડ્રીલ યોજાશે। ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે અણબનાવ થયો હતો અને જ્યારે મુશ્કેલીઓ આવી હતી એ વખતે પણ મોક ડ્રીલ યોજાઈ હતી, પરંતુ હવે આ જે મોક ડ્રીલ યોજાવાની છે તે ઓઇલ અને રાસાયણિક આપત્તિ મોક ડ્રીલ યોજાશે। કારણ કે હવે જે આતંકવાદી પ્રવૃત્તિ થાય છે તેમાં અલગ અલગ રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે, ત્યારે તેમાંથી કેવી રીતે બચી શકાય, જો તે પ્રકારનો કોઈ હુમલો થાય તો તેમાં કેવી રીતે બચી શકાય, તે માટે આ મોક ડ્રીલ હશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે હવે આ ઓઇલ અને રાસાયણિક આપત્તિ મોક ડ્રીલ યોજાવાની છે, શું વધુ માહિતી? જી, ચોક્કસ એવું કહી શકાય કે ભારત સરકાર સાથે સંકલન ગઈકાલે આ સંદર્ભમાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી અને એ વિડીયો કોન્ફરન્સમાં સમગ્ર રીતે સંકલન કરી લેવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુજરાતમાં રાસાયણિક ઉત્પાદન થઈ રહ્યું છે, ઓઇલ ફેક્ટરીઓ આવી ગઈ છે, એ જગ્યાએ આ પ્રકારની મોકડ્રીલ યોજવાનો નિર્ણય લેવાયો છે અને 21મી નવેમ્બરે આ પ્રકારની મોકડ્રીલ યોજાય છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે ઓપરેશન સિંદૂર વખતે મોકડ્રીલ યોજાઈ હતી એ જ પ્રકારની આ મોકડ્રીલ હશે। સીધી રીતે જો જોવા જઈએ મિથુન, તો ખાસ કરીને કોઈ પણ અસાધારણ સંજોગો ઓઇલ અને રાસાયણિક આપત્તિ સમયે આવે ત્યારે તેને કેવી રીતે પહોંચી શકાય છે અને કોઈ પણ દુર્ઘટના સર્જાય અથવા ક્યાંક ને ક્યાંક એ પ્રકારનો રાસાયણિક કોઈ હુમલો થાય તો તેને કેવી રીતે પહોંચી શકાય, આ તમામ વસ્તુઓ આ મોકડ્રીલમાં સાંકળી લેવામાં આવશે। જી 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 જી, આભાર હિતલ માહિતી આપવા બદલ।